શું હોય છે ડિસ્લેક્સિયા, એનાથી ચાઇલ્ડ પર શું અસર થાય છે? ડિસ્લેક્સિયા એટલે બેઝિકલી ચાઇલ્ડ જે છે એ લર્નિંગ માટે ડિસેબલ હોય અને લર્નિંગ ડિસેબિલિટી કહેવામાં આવે છે. બાળક નોર્મલ બાળકો જે રીતે ભણી શકતા હોય તો એ બાળક જે છે એ પ્રોપરલી વસ્તુઓને સમજી શકતું નથી. તમે જે તારે જમીન પર પિક્ચર જોયું એમાં જે ચાઇલ્ડ છે એ ચાઇલ્ડ ભણવાની વસ્તુ માટે અસમર્થ હતું, પરંતુ ડ્રોઈંગમાં બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતું. બરાબર. તો એ ભણવાની જે ધારો કે લિટરેચર લઈ લો અથવા તો સ્પેલિંગ્સ લઈ લો અથવા તો નંબર્સ લઈ લો, એ નંબર્સને પ્રોપરલી એનું બ્રેઇન છે પ્રોસેસ નથી કરી શકતું. તો આ જે ડિસેબિલિટી છે એ પણ વન્સ અગેન ઇટ્સ અ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર, કે બાળકનું બ્રેઇનમાં એ એરિયાઝમાં એનું જે લેંગ્વેજ છે કે સ્પેલિંગ્સ છે કે નંબર્સ છે એ પ્રોપરલી પ્રોસેસ અન્ડરસ્ટેન્ડિંગ નથી થઈ રહ્યા, પ્રોસેસ નથી થઈ રહ્યા અને એ પ્રોપરલી બાળક સમજી નથી રહ્યું. બરાબર. અને આની અસર જે છે એ એઝ યુ નો કે એ બાળકના ભણતરમાં એજ્યુકેશનમાં પડતી હોય છે. ઓકે, ડૉક્ટર તારા જમીન પર ફિલ્મ એવું બતાવે છે કે બાળક ભણવામાં હોશિયાર નથી, એને નંબર્સ નથી સમજાતા, સ્પેલિંગ્સ નથી સમજાતા, પણ ડ્રોઈંગ બહુ મસ્ત કરી લે છે. તો એટલે એવું માનવું ઓકે છે કે બાળક ઇન્ટેલિજન્ટ તો હોય પણ અમુક વસ્તુ એને સમજવા ના આવતી હોય? જે મેં કીધું કે ન્યુરો ડેવલપમેન્ટલ એટલે એના એજ્યુકેશનના એરિયા, એના બ્રેઇનના સર્ટેન એરિયાઝ જે મેમરી પ્રોસેસ કરતા હોય અથવા લર્નિંગ છે, ઇન્ફોર્મેશન પ્રોસેસ કરતા હોય, એ એરિયાઝ પ્રોપરલી વર્ક નથી કરી રહ્યા. બરાબર. પણ આર્ટના એરિયાઝ છે એ પ્રોપરલી વર્ક કરે છે, તો એના આધારે એ બાળક સ્કિલફુલ હોઈ શકે છે. બરાબર. તો બીજા એરિયાઝમાં બાળક મે બી એ સ્પોર્ટમાં સારું હોઈ શકે. અચ્છા. તો દરેક બાળકની પોતાની ખૂબી હોય છે અને જે ભાગ એનો ડેફિસિટ રહી ગયો હોય એ પાર્ટ એનો પ્રોપરલી પ્રોસેસ નથી કરતો, એના કારણે એ બાળક ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સમાં ફોલ થતો હોય છે. એટલે આ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર કહેવાય કે કોઈ પાર્ટ મગજનો ડેવલપ ઓછો થયો હોય એના કારણે બધા ડિસઓર્ડર્સ હોય છે.